સુરત જિલ્લા માંડવી નગરપાલિકા ખાતે જનકલ્યાણ શિબિર સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં માંડવી મામલતદાર જયપ્રકાશભાઈ મિસ્ત્રી તથા પાલિકા પ્રમુખ અમીષાબેન રાઠોડ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ સભ્ય વસાવા એ જણાવ્યું હતું કે નાના લોકો તેમજ જરૂરિયાતમંદ લોકોના કાર્યો માટે સરકારશ્રી દ્વારા 15 જેટલા સ્ટોલો ગોઠવવામાં આવ્યા હતા, જેનાથી લોકોને સીધા જનકલ્યાણ યોજનાનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા તાલુકા મથકે નગરપાલિકા કક્ષાએ જનકલ્યાણ શિબિર યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું। તેના ભાગરૂપે આજરોજ માંડવી નગરપાલિકા ખાતે જનકલ્યાણ શિબિર સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યું હતું, જેથી જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। તેમજ સાંસદ પ્રભુભાઈ વસાવા ગંભીરતાપૂર્વક જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં વધુમાં વધુ અકસ્માતો સુરત જિલ્લાના માંડવી ઝંખવાવ રોડ ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં ફેટલ થાય છે, જે માટે યુવાધનો ગંભીરતાપૂર્વક ટકોર કરી હતી અને અકસ્માતમાં કોઈનો લાડકવાઈ દીકરો તો બહેનો ભાઈ અકસ્માતનો ભોગ બને, જે માટે ગંભીરતાપૂર્વક વાહન ચલાવવું જરૂરી છે અને આરટીઓ વિભાગ દ્વારા જનજાગૃતિ અભિયાન દ્વારા લોકજાગૃતિ લાવવા ભાર મૂકવા જણાવ્યું હતું। આ પ્રસંગે માંડવી મામલતદાર જયપ્રકાશ મિસ્ત્રી, ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, પાલિકા પ્રમુખ અમીષાબેન પટેલ, ઉપપ્રમુખ પ્રવીણસિંહ અટોદરિયા, કારોબારી અધ્યક્ષ સુનિલકુમાર રબારી, યોગેશભાઈ ચૌધરી, પીનાલીબેન ઉપાધ્યાય, સંગઠન હોદ્દેદાર, પાલિકાના સભ્યો તેમજ વિવિધ ભાગના અધિકારીઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અંતે આભાર વિધિ કારોબારી અધ્યક્ષ સુનિલકુમાર રબારીએ કરી હતી। માંડવી નગરપાલિકા ખાતે આજે જનકલ્યાણ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અહીંયા નાના લોકો માટે જરૂરી વહીવટી પ્રક્રિયાને લગતા દાખલા, આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ, ડીજીવીસીએલ, આરટીઓ, પોલીસ વિભાગની માહિતી એવા પ્રકારના 15 જેટલા સ્ટોલ અહીંયા મૂકવામાં આવ્યા, જેમાં વિશેષ આરટીઓ વિભાગનો પણ સ્ટોલ અહીંયા રાખવામાં આવ્યો છે। મને એક ગંભીરતાપૂર્વક હું જણાવું છું કે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે હાઈવેના ફેટલ એક્સિડન્ટ માંડવીથી ઝંખવાવ સુધીના રોડ પર થયા છે અને દેશના યુવાધન આ ફેટલ એક્સિડન્ટમાં એમણે જાન ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે મારે યુવાઓને વિશેષ ટકોર અપીલ કરું છું કે સાવધાનીપૂર્વક આપણે વાહન ચલાવીએ, બાઇક ચલાવી અને એક પરિવારનો દીકરો જાય છે પણ એક દેશનો પણ એક યુવાન, કેમ કે સૌથી વધારે યુવા દેશ માટે યુવાનોનો દેશ ભારત ગણાય છે, ત્યારે યુવાનોની કદર અમે કરીએ છીએ અને ખૂબ જ ગંભીરતાપૂર્વક ડ્રાઇવિંગ કરે અને પોતાની જાન બચાવે એની પણ ટકોર કરું છું। નમસ્તે। અમીરસિંહ ચૌહાણ, માંડવી।